તમારા ધ્યાન પર લાવું. ભારતની અંદર સૌથી પહેલી શિક્ષણ નીતિ 1968માં આવી. પછી એમાં થોડો બદલાવ કરી 1986માં બીજી શિક્ષણ નીતિ લાવ્યા. અને અત્યારે 2020માં 34 વર્ષ પછી આ ત્રીજી શિક્ષણ નીતિ આવી રહી છે. આપ સૌ શિક્ષક મિત્રો છો અને મારી એ વાત સાથે તમે સહમત થશો કે કોઈ પણ દેશ એને તમારે ક્યાં લઈ જવો છે એનો સંપૂર્ણ આધાર એની એજ્યુકેશન સિસ્ટમ પર છે. એની એજ્યુકેશન સિસ્ટમ, એની આખી શિક્ષણ પદ્ધતિ કેવી છે એને આધારે એ દેશની વિકાસની દિશા નક્કી થતી હોય છે. અને એટલે આપણી આ એજ્યુકેશન પોલિસીની અંદર જે આપણું પ્રાચીન ભારત હતું, જે ભારતની સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ હતી, એ જ ઓળખ ફરીથી કેમ પ્રસ્થાપિત થાય, ભારત કેમ વિશ્વગુરુ બને, એના સિદ્ધાંતો પણ તમને આ નવી શિક્ષણ નીતિની અંદર જોવા અને જાણવા મળે. મહત્વના 4 બદલાવ, ઘણા બધા બદલાવ છે, પણ મહત્વના 4 બદલાવ આ નવી શિક્ષણ નીતિમાં આવ્યા છે. સૌથી પહેલો બદલાવ ચેન્જ ઇન પેટર્ન. આ પહેલો બદલાવ છે, ચેન્જ ઇન પેટર્ન. આપણી અત્યાર સુધીની જે પેટર્ન હતી એ 10+2 પેટર્ન હતી. 10+2 પેટર્ન એટલે તો કે 10મા ધોરણ સુધીનો અભ્યાસ બધા માટે એક સરખો, બધા માટે સરખો, સમાન. સ્ટ્રીમ ચેન્જ થાય પણ ક્યારે? આફ્ટર 10th, 10મા પછી. 10મા સુધી કોઈ પ્રકારનો ફેરફાર નહીં. મને ગણિત ગમતું નથી પણ મારે 10મા સુધી ભણવાનું જ. એ તાર ગોખવું હોય તો ગોખ, જેમ કરવું એમ કર, આ 2 પ્રમેય તૈયાર કરી નાખજે, 3 દાખલા કરજે, પણ ભણવાનું. મને વિજ્ઞાન ગમતું નથી, ભણવાનું જ. મને સંસ્કૃત ગમતું, ભણવાનું જ. જે અમુક વિષયો નક્કી કર્યા હતા 10મા ધોરણ સુધી બધા માટે સમાન, એક જ સરખું, કોઈ ફેરફાર નહીં. અને જ્યારે એ 10મું પૂરું કરે પછી એને જે કંઈ પણ ફેરફાર કરવો હોય, એને સાયન્સ સ્ટ્રીમમાં જવું હોય, કોમર્સ સ્ટ્રીમમાં જવું હોય, આર્ટ્સ સ્ટ્રીમમાં જવું હોય, જઈ શકે. એટલે 10+2 એ આપણી પેટર્ન હતી. પણ એની જગ્યાએ હવે નવી પેટર્ન કઈ આવી? 5+3+3+4. કેટલું સરસ વેચી દીધું, ટુકડા કરી દીધા. 10 વર્ષ સુધી એકની એક ઘરેડ, એમ નહીં. 5+3+3+4. કેવી રીતે? પહેલા 5 વર્ષ એટલે નર્સરી, એલકેજી, એચકેજી, ધોરણ 1 અને ધોરણ 2. આ જે 5 વર્ષો છે એ 5 વર્ષને નામ આપવામાં આવ્યું છે ફાઉન્ડેશન સ્ટેજ. અને ખરા અર્થમાં આ ફાઉન્ડેશન સ્ટેજ છે, પાયો, ફાઉન્ડેશન. જો પાયો જ કાચો હોય તો ગમે એટલી ઊંચી ઇમારત કર્યા પછી પૂરી શક્યતા છે કે ઇમારત નીચી પડે, હેઠે પડે. સેજ ઝટકો લાગે અને તરત નીચે આવે. કેમ? પાયો જ કાચો છે. કદાચ આપણી વર્તમાન શિક્ષણ પદ્ધતિની અંદર પાયો કાચો રહેતો હોય એવું ક્યાંક અનુભવાય. અને એ સમાજની અંદર બનતી વિવિધ પ્રકારની ઘટનાઓને આધારે આપણને ખબર પડે કે કંઈક ખૂટી રહ્યું છે. પાયો કંઈક કાચો છે, જેવો મજબૂત જોઈએ એવો મજબૂત નથી. તમે વિચાર તો કરો કે બાળકોને તૈયાર કરવા માટે આપણે શું કરીએ છીએ. હજી તો સાવ નાનું બાળક હોય, બિચારું 2 વર્ષનું, 2.5 વર્ષનું, અને એ બાળકને એટલું દોડાવે, જાત જાતના ક્લાસમાં મોકલે, ડાન્સિંગ ક્લાસ ને મ્યુઝિક ક્લાસ ને. આમ એ બાળકને એક્સપર્ટ જ કરી દેવું છે. માતા પિતાની એટલી બધી અપેક્ષાઓ. કોઈએ બહુ સરસ વાત કરી છે કે માતા પિતાના અભરખાઓ બાળકોનું શૈશવ ભરખી જાય છે. સાવ શૈશવ ભરખાઈ ગયું છે બાળકોનું. બિચારાનું શૈશવ કાળ જેવું છે જ નહીં. હું, તમે, આપણે બધા નાના હતા, કેવી સરસ મજાની રમતો રમતા, કેટલું મસ્ત જીવન જીવતા. પણ વર્તમાન સમયે બાળકો પાસેથી એ છીનવાઈ ગયું. નવી શિક્ષણ નીતિમાં એ ફરી પુનઃસ્થાપિત કરવાનો પ્રયત્ન થયો છે. અને એટલે નક્કી કર્યું કે આ ફાઉન્ડેશન જે સ્ટેજ છે એ ફાઉન્ડેશન સ્ટેજની અંદર પુસ્તકોનો ઉપયોગ નહીં થાય, બહુ જ ઓછો ઉપયોગ થશે. ધેર ઇઝ નો બુક.
પુસ્તકોનો ઉપયોગ કરવાનો જ નહીં. બાળક હસતા હસતા શીખે, રમતા રમતા શીખે, મજા કરતા કરતા શીખે. એને મજા કરાવવાની, રમાડવાનું. એ ખૂબ આનંદમાં રહે, એને શાળાએ આવવું ગમે, શાળાનું વાતાવરણ ગમે, એ પ્રકારે તૈયાર થાય. આ નવી શિક્ષણ નીતિના ફાઉન્ડેશન કોર્સની અંદર, એના ફાઉન્ડેશન સ્ટેજની અંદર મૂક્યું. અને એ માટેનો આખો કરિક્યુલમ છે એ એનસીઈઆરટી તૈયાર કરશે. કેવી રીતે આ 5 વર્ષ દરમિયાન બાળકોને આપણે શું શું આપશું, એનો આખો જે સિલેબસ તૈયાર થશે, એનું જે કરિક્યુલમ તૈયાર થશે, એ એનસીઈઆરટી તૈયાર કરશે. અને પછી દરેક રાજ્ય પોતાની સ્થાનિક ભાષાની અંદર એનું ભાષાંતર કરશે, એમાં સ્થાનિક બાબતો ઉમેરશે. સ્થાનિક બાબતો ઉમેરશે એટલે કેવી રીતે? બંગાળના છોકરાઓને તમારે કંઈ સમજાવવું હોય તો એને રસગુલ્લાની વાત કરાય, એના અભ્યાસક્રમમાં રસગુલ્લા મુકાય એટલે એ રસગુલ્લા થકી બધું સમજી જાય. પણ આ જ વાત જો તમારે ગુજરાતના છોકરાને સમજાવવી હોય તો એને ગાંઠિયા જલેબી મુકાય, એના દ્વારા સમજી શકે, એને વધારે સરળતાથી એના અંદર એ વાત ઉતરે. અને આ પ્રકારની બધી જ બાબતો આવશે. સિલેબસનું જે હાર્દ હશે એ સરખું હશે, પણ એનું પ્રેઝન્ટેશન જે તે પ્રદેશ અનુસાર હશે. અને એ જ પ્રમાણે થાય તો જ એ બાળકોનો પાયો પાક્કો થાય. અત્યાર સુધી આપણે શું કરતા હતા? બાળકને આમ ઝડપથી તૈયાર કરવાનો પ્રયત્ન કરતા હતા. એકદમ ઝડપથી બાળક તૈયાર થાય, એને બધું આવડી જાય. હું ઘણી વખત આ વાત જરા અલગ રીતે સમજાવું છું. કેરી હોય ને એ 2 રીતે પાકે. જરા સમજો શિક્ષક મિત્રો, કેરી 2 રીતે પાકે. એક કુદરતી રીતે, બીજું કાર્બાઇડથી. એને તમે કુદરતી રીતે પકવવી હોય કેરીને તો સરસ રીતે કોથળાની અંદર તમે મૂકી દો, માથે થોડું પરાળ નાખો, થોડા દિવસ રાહ જુઓ અને પછી સરસ રીતે કેરી પાકી જાય. પણ જો કાર્બાઇડથી કેરી પકવો તો આજે કાર્બાઇડ નાખ્યું હોય ને 3 દિવસમાં તો કેરી તૈયાર. આ બંને કેરી વચ્ચેનો તફાવત જોજો. કાર્બાઇડથી પકાવેલી કેરી દેખાવમાં બહુ જ સારી હોય, એકદમ એવી સરસ પીળી 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 લાગે, એકદમ આમ ચમક મારતી હોય. પણ તમે ટેસ્ટ કરો ને તો ટેસ્ટમાં ફીકી હોય. અને એની સરખામણીમાં કુદરતી રીતે પાકેલી કેરી એ કદાચ દેખાવમાં એટલી સારી નહીં હોય, એમાં 2-4 કાળા ડાઘ પણ પડી ગયા હશે, અમુક જગ્યાએ પીળાશ હશે, અમુક જગ્યાએ હજી લીલાશ પણ હશે. પણ તમે ખાઓ ત્યારે એવી મજા આવે, એનો એવો ટેસ્ટ આવે. આપણે અત્યાર સુધી કદાચ બાળકોને કાર્બાઇડથી પકાવવાનો પ્રયત્ન કરતા હતા. નવી શિક્ષણ નીતિ એમ કે છે કે કાર્બાઇડને બાજુએ રાખીએ, કુદરતી રીતે આ કેરીને પકાવવી છે. એની શરૂઆત કુદરતી રીતે પકાવવાથી થાય. એટલે એ હસતા હસતા અને રમતા રમતા ભણે. એનું પહેલું સ્ટેજ આ પૂરું કરે, 5 વર્ષનું નર્સરીથી શરૂ કરી ધોરણ 2 સુધીનું. પછી બીજું સ્ટેજ આવે 5+3. હવે 3 વર્ષ એમાં આવશે. ત્રીજું ધોરણ, ચોથું ધોરણ અને 5મું ધોરણ, અને એને પ્રેપરેટરી સ્ટેજ કહેવાશે. આ પ્રેપરેટરી સ્ટેજમાં શું કરવાનું? તો કે બાળકોએ બહુ રમી લીધું, મજા કરી લીધી, હવે તો એની 8 વર્ષની ઉંમર થઈ ગઈ, હવે ભણવાની શરૂઆત કરાય. અત્યાર સુધી નહોતા ભણતા એમ નહીં, આ 5 વર્ષ ભણતા જ હતા, પણ મેં તમને કહ્યું એમ હસતા હસતા, રમતા રમતા, કોઈ પણ જાતના દબાણ વગર, મોજ મસ્તીથી ભણતા હતા. હવે મહત્વના વિષયોનું પાયાનું જ્ઞાન પ્રાપ્ત કરશે પ્રેપરેટરી સ્ટેજમાં. એટલે 3જા ધોરણથી 5મા ધોરણ સુધીનો સિલેબસ એવો હશે કે એમાં મહત્વના વિષયો, એનું પાયાનું જ્ઞાન આ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે. જેમ કે ગણિતનું જ્ઞાન, વિજ્ઞાનનું જ્ઞાન, સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન, અર્થશાસ્ત્રનું જ્ઞાન, જીવન જીવવા માટે જે જરૂરી છે એવું તમામ પ્રકારના વિષયો, એનું બધું જ પાયાનું જ્ઞાન, પ્રાથમિક જ્ઞાન એ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય એવો આ બીજા સ્ટેજની અંદર, એટલે કે પ્રેપરેટરી સ્ટેજની અંદર વિચાર કરવામાં આવશે અને એ પ્રમાણે એમને વિષયો આપવામાં આવશે. હવે અહીંયા જુઓ, બધું સરખું જ ચાલે છે, હજી કોઈ ચેન્જ નથી થતો, કોઈ બદલાવ નથી આવતો, સરખી રીતે જ ચાલે છે, પ્રોપરલી જ ચાલે છે. પછી ત્રીજું સ્ટેજ આવશે. એ ત્રીજા સ્ટેજનું નામ છે મિડલ સ્ટેજ. 5+3+3, એમાં પણ 3 ધોરણ છે. અને મિડલ સ્ટેજની અંદર 6ઠ્ઠા ધોરણથી શરૂઆત થાય, 6, 7 અને 8, 3 ધોરણ એમાં રહેશે. અહીંથી બહુ જ મોટો ટર્ન
આ નવી શિક્ષણ નીતિની અંદર આવે છે. આપણે કોઈએ કલ્પના નથી કરી એવો ટર્ન એ અહીંથી માર્યો છે, મિડલ સ્ટેજથી. મિડલ સ્ટેજમાં સ્ટુડન્ટની સ્કિલ પર ભાર મૂકવામાં આવશે. એની સ્કિલ, એની ક્ષમતા, એના પર ભાર મુકાશે. બાળકમાં ક્ષમતા કઈ છે, એની સ્કિલ કઈ છે, એને શું ગમે છે, અને જે ગમતું હોય એમાં એને આગળ વધવા દો. કદાચ તમે આજે છાપામાં વાંચ્યું હોય તો આર્મીની અંદર છેલ્લી 4 પેઢીથી સેવા આપનાર એક આર્મીના અધિકારી, એનો દીકરો, એણે આર્મીની ઓફિસર્સ લેવલની જે પરીક્ષા આવે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ, એ પાસ કરી જે મિલિટરી એકેડેમી હોય એની અંદર એડમિશન લીધું. હોશિયાર છોકરો હતો, ગયો અને પછી એ છોકરાને નોટિસ આપી અને ટર્મિનેટ કરવાનું આર્મીએ નક્કી કર્યું. એ છોકરો કોર્ટમાં ગયો અને કોર્ટે જજમેન્ટ આપ્યું છે. પેલા આર્મી અધિકારી, એની એ પ્રકારની રજૂઆત હતી કે 4 પેઢીથી અમે આર્મીમાં છીએ, 4 પેઢીથી, અમારી 4થી પેઢી છે, અમે દેશની સેવા કરીએ છીએ, અમારા લોહીની અંદર દેશની સેવા છે, અને એટલે આને પણ ત્યાં રાખવો છે. એને પરીક્ષા પાસ કરી છે, એ કોઈક બાબતમાં કાચો પડતો હશે તો એને તૈયાર કરીએ, પણ રાખવો છે ત્યાં. કોર્ટે શું જવાબ આપ્યો છે વાંચજો આજના છાપામાં, અને કદાચ સમાચારમાં પણ ક્યાંક 1-2 દિવસમાં આવશે. કોર્ટે ચુકાદો એ આપ્યો કે એને જે ગમે છે અથવા એમાં જે છે એ ક્ષેત્રમાં કામ કરવાની તક આપો, એને ખેંચવો નથી. આ મિડલ સ્ટેજમાં બાળકોની સ્કિલ પર ભાર મૂકી અને હળવેકથી એ પણ કહેવા માંગે છે કે 4 પેઢીથી અમે ડોક્ટર છીએ એટલે ડોક્ટર એમ નહીં. એને ગાવાનું ગમે છે તો એમાંય જવા દે ભાઈ. 4 પેઢીથી અમે શિક્ષક છીએ એટલે શિક્ષક એમ નહીં. એને એન્જિનિયરિંગનું ગમે છે એ ફિલ્ડમાં આગળ વધવા દે. એની સ્કિલ એ ચેક કરવામાં આવશે અને એની જે સ્કિલ હોય એને જે પ્રમાણે આગળ વધવું હોય એ પ્રમાણેના ક્ષેત્રમાં આગળ વધવાની તક પૂરી પાડવામાં આવશે. એક બહુ સરસ મજાની વાર્તા હું ઘણી વખત કહેતો હોઉં છું, બહુ ઝડપથી એ વાર્તા આપને કહું. એક ગામ હતું અને એ ગામની અંદર વર્ષોથી એવી પરંપરા કે ગામમાં કોઈ પણ વ્યક્તિ નવી રહેવા માટે આવે એટલે ગામના બધા લોકો એને મળવા માટે જાય, એની સાથે પરિચય કેળવે, કંઈક નાની મોટી એને ભેટ આપે. એ ગામમાં 2 ભાઈઓ રહેવા માટે આવ્યા. ગામના તમામ લોકો કંઈક ને કંઈક ભેટ લઈ આ બંને ભાઈઓને મળવા માટે જતા હતા. એ ગામમાં રહેતા એક કુંભાર આ બંને ભાઈઓને મળવા માટે ગયા અને ભેટમાં આપવા માટે 2 ઢીંગલી લઈ ગયા. બંને ભાઈઓને એક ઢીંગલી આપીને પછી એવું કહ્યું કે આ કાચી માટીમાંથી બનાવી છે, હજી એને પકવી નથી, પકાવવાની બાકી છે, પણ તમે એને નિંભાણામાં નાખજો, આગમાં તપાવજો, તપીને મસ્ત તૈયાર થશે. પછી આવતા રહ્યા. ગામમાં એક સુથાર રહેતા હતા, એ ગયા, એ લાકડાની ઢીંગલી લઈ ગયા, બંને ભાઈઓને આપીને પછી એને એવું કહ્યું કે આ કાચી છે પણ પકાવવાની જવાબદારી તમારી, તમે પકાવજો અને એને પાણીમાં પલાળજો. લાકડું પાણીમાં પલળે ને સરસ રીતે પાકશે, મજબૂત થશે. એ પાછા આવી ગયા. એક ભાઈ એમણે પેલી કાચી માટીની ઢીંગલી એને આગમાં નાખી અને લાકડાની ઢીંગલી એને પાણીમાં નાખીને પરિણામ એ આવ્યું કે બંને ઢીંગલીઓ મસ્ત મજબૂત થઈ, એક આગમાં તપીને અને બીજી પાણીમાં પલળીને. પણ જે બીજો ભાઈ હતો એમણે અવળું કર્યું. એમણે પેલી કાચી માટીની ઢીંગલી લઈ પાણીમાં નાખી અને લાકડાની ઢીંગલી લઈ આગમાં નાખી. એક ઓગળી ગઈ અને બીજી બળી ગઈ. લગભગ આવું થાય છે. ઢીંગલી હોય માટીની અને ઉપાડીને નાખે પાણીમાં તો એ ઓગળી જાય. ઢીંગલી હોય લાકડાની, ઉપાડીને નાખે આગમાં તો એ બળી જાય. પણ માટીની ઢીંગલી આગમાં જાય અને લાકડાની ઢીંગલી એ પાણીમાં જાય. એવું આ મિડલ સ્ટેજમાં વિચાર કરવામાં આવશે કે એની ક્ષમતાઓ કઈ છે, એને શું ગમે છે. સાહેબ, તમે કલ્પના નહીં કરી હોય, આપણી નવી શિક્ષણ નીતિની અંદર એ પ્રકારની વ્યવસ્થા કરી છે કે છોકરાને જો ડિજિટલ ટેકનોલોજીમાં રસ પડતો હોય તો એ હવે 6ઠ્ઠા ધોરણથી કમ્પ્યુટર કોડિંગ શીખી શકશે. કમ્પ્યુટર કોડિંગ આવશે 6ઠ્ઠા ધોરણથી. એ ગેમ બનાવશે, એપ્લિકેશન્સ બનાવશે, બધું તૈયાર કરશે, વેચશે માર્કેટમાં, પોતે ને પોતે કમાશે. અને અમુકનું આ બરોબરનું ચાલતું હશે ને તો બાપા કરતાંય વધારે કમાશે અને એના શિક્ષક કરતાંય વધારે કમાશે. અને અમુક તો એવાય હશે કે આખી સ્કૂલનો પગાર ભેગો કરો એના કરતાં વધારે લઈ જશે, કારણ કે આ ચાલતું હશે, શીખતો હશે, તૈયાર કરતો જતો હશે, માર્કેટમાં મૂકતો જતો હશે.
આ મિડલ સ્ટેજની અંદર એને જે ગમે છે એ ક્ષેત્રમાં, હવે તમે અહીંયા સમજો, આનો મતલબ એમ નથી કે બાકીનું બધું પૂરું થઈ જશે. જે કોમન વિષય છે એ કોમન વિષયનો તો એ અભ્યાસ કરશે જ, કોમન વિષય તો ભણશે જ, પણ એની સાથે સાથે એને જેમાં રસ પડે છે એવા વિષયની અંદર એ ઊંડો ઉતરશે. અને આ જ ઉંમરથી ઊંડો ઉતરશે, કારણ કે આ જ સાચી ઉંમર છે. લગભગ એ 6ઠ્ઠા ધોરણમાં આવે ત્યાં સુધીમાં 12 વર્ષની ઉંમરનો થઈ ગયો હોય અને 12 વર્ષની ઉંમર એ પોતાના રસના વિષયમાં હવે ખૂંપવાની ઉંમર છે. નવી શિક્ષણ નીતિમાં ઇન્ટર્નશીપ પણ મૂકી છે આ મિડલ સ્ટેજમાં. ઇન્ટર્નશીપ આપણે સાંભળીએ છીએ કે કોઈ મેડિકલ કોલેજમાં સ્ટડી કરતો હોય તો ઇન્ટર્નશીપમાં પછી શું કરે કે મેડિકલ ક્લિનિક જે ચાલતું હોય એ ક્લિનિકમાં જાય, ડોક્ટર સાથે બેસે, દર્દીઓને તપાસે, થોડી ટ્રેનિંગ લે. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતો હોય, ઇન્ટર્નશીપમાં શું કરે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જાય, એની આરે બેસે, થોડાક ઓડિટ કરે, હિસાબો ચકાસે, આઈટી રિટર્નના ફોર્મ ભરે, આ બધું કામ કરે. 6ઠ્ઠું, 7મું અને 8મું ધોરણ આ મિડલ સ્ટેજની અંદર અભ્યાસ કરતા બાળકો જે આવા પોતાના મનપસંદ ક્ષેત્રો પસંદ કરે છે એમાં એને ઇન્ટર્નશીપ પણ મળશે અને 10 દિવસ માટે ત્યાં જશે, એના અભ્યાસનો પાર્ટ ગણાશે. માની લો કે એક છોકરાને એગ્રીકલ્ચરમાં, ખેતીમાં રસ પડે છે, ખેતીમાં પડે છે રસ, તો એ સારામાં સારી ખેતી કરનારી વ્યક્તિ પાસે આવા જે છોકરાઓ એગ્રીકલ્ચરમાં જેટલાને રસ પડે છે એ બધા છોકરાઓ ભેગા થશે અને ભેગા થઈ એમને ત્યાં ઇન્ટર્નશીપમાં જશે. એ શીખશે કે કેવી રીતે તમે કેમ વાવો છો, શું કરો છો, કેવી રીતે જમીન તૈયાર કરો છો, શીખશે. કોઈને પેઇન્ટિંગમાં રસ પડે છે, એ પેઇન્ટિંગ, કોઈ પેઇન્ટર હશે એની પાસે ઇન્ટર્નશીપ કરવા જશે. કોઈને ગાયનમાં રસ પડે છે, એ કોઈ ગાયક હશે એની પાસે ઇન્ટર્નશીપ કરવા માટે જશે. જેને જેને જે ક્ષેત્રમાં રસ પડે છે એ ક્ષેત્રમાં ઇન્ટર્નશીપ કરવા જશે. આપણને કદાચ મનમાં પ્રશ્ન થાય, આવું બધું થાય કેવી રીતે? એના માટે બહુ લાંબો વિચાર કરવો પડે, ઘણા બધાને એક સાથે ભેગા કરવા પડશે. સરકાર એના ઉપર વિચાર કરી રહી છે, તજજ્ઞો પણ એના ઉપર વિચાર કરી રહ્યા છે. પણ આ પ્રકારની નવી બાબતો આ મિડલ સ્ટેજમાં આવશે, સ્કિલ પર ભાર મુકાશે અને જેમાં રસ હોય એમાં પોતાના મૂળ વિષયો ભણતા ભણતા આગળ વધશે. 5 + 3 + 3 + 4 છેલ્લું જે સ્ટેજ આવે છે +4 એટલે 9, 10, 11 અને 12 એ છેલ્લું સ્ટેજ હશે, જેને સેકન્ડરી સ્ટેજ કહેવાશે. અને સેકન્ડરી સ્ટેજમાં આવતાની સાથે જ કોઈ પણ વિદ્યાર્થી પોતાની સ્ટ્રીમ પસંદ કરી શકશે, પોતાનો પ્રવાહ પસંદ કરી શકશે. મેં હમણાં તમને કહ્યું કે આપણે 10મા પછી પ્રવાહ નક્કી કરતા હતા, વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ કે વિનયન પ્રવાહ. પણ હવે આ નવી શિક્ષણ નીતિમાં 8મા પછી જ એ પ્રવાહ નક્કી કરશે, કારણ કે 6, 7 અને 8 એમાં એની સ્કિલ નક્કી થઈ ગઈ છે, એનો રસ અને રુચિનો વિષય નક્કી થયો છે. એટલે હવે એ 9માંથી સ્ટ્રીમ પસંદ કરશે. સાયન્સમાં જવું છે તો સાયન્સમાં જશે, કોમર્સમાં જવું છે તો કોમર્સમાં જશે, આર્ટ્સમાં જવું છે તો આર્ટ્સમાં જશે. જ્યાં જવું હશે ત્યાં એ 4 વર્ષ એમાં અભ્યાસ કરશે. પણ સૌથી મહત્વની અને મને ગમતી જે વાત આ નવી શિક્ષણ નીતિના સેકન્ડરી સ્ટેજમાં મૂકવામાં આવી છે એ સિલેક્શન ઓફ સબ્જેક્ટ. જે તમારે વિષયોની પસંદગી કરવાની છે ને, તમને મન ફાવે એવા વિષય, એનું ઝુમખું લો, તમને ગમે છે એવા વિષય. માની લો કે મારો દીકરો અત્યારે 11 સાયન્સમાં છે, એને એ ગ્રુપ રાખ્યું છે, મેથ્સ એને બહુ જ ગમે છે, બહુ જ મેથ્સમાં પડ્યો જ હોય, પણ એને કેમેસ્ટ્રી નથી ગમતું. એ ફરિયાદ કરે કેમેસ્ટ્રી નથી ગમતું. પણ હું કહું કે બેટા તારે એ ગ્રુપ રાખ્યું છે તો કેમેસ્ટ્રી તો ભણવું તો પડશે જ, હવે બીજો કોઈ વિકલ્પ નથી. એને મેથ્સ ગમે છે અને ફિઝિક્સ ગમે છે, પણ કેમેસ્ટ્રી નથી ગમતું તોય એને ભણવાનું. પણ નવી શિક્ષણ નીતિમાં હવે શું કહે છે, તમને જે ગમે એ પ્રમાણે તમે વિષયો પસંદ કરો. સમજો મિત્રો, કોઈ વ્યક્તિને મેથ્સ ગમે છે, ફિઝિક્સ ગમે છે અને એની સાથે ત્રીજો વિષય ગુજરાતી સાહિત્ય ગમે છે તો લેવાનું, લઈ શકો, ગુજરાતી સાહિત્ય પણ લઈ શકો. કોઈ વ્યક્તિ એમ કહે કે મને મેથ્સ અને બાયોલોજીની સાથે મને અર્થશાસ્ત્રમાં મજા આવે છે, ઓકે, યુ કેન ટેક, તમે અર્થશાસ્ત્ર વિષય લઈ શકશો. ઝુમખું સરકાર નક્કી કરી દેશે, પણ તમે કોઈ પણ વિષયોનું ઝુમખું બનાવી શકશો. અત્યાર સુધી આપણે સાંભળતા કે હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરનારો વિદ્યાર્થી મન ફાવે એ રીતે વિષયોની પસંદગી કરી શકે, ઓક્સફર્ડનો વિદ્યાર્થી
મન ફાવે એ રીતે વિષયોની પસંદગી કરી શકે, ભારતનો વિદ્યાર્થી પણ નવી શિક્ષણ નીતિ પ્રમાણે હવે મન ફાવે એ રીતે વિષયોની પસંદગી કરી શકશે. તમે જરા કલ્પના કરો તો, એને ગમતા જ બધા વિષય આવે છે તો એને ભણવાની કેવી મજા આવે. આપણે આપણો જ વિચાર કરો ને, ચલો બીજાને નથી કરવો, આપણે બધાય ભણ્યા છીએ, આપણને બધાને ખબર છે. ખરા એક બે વિષય તેવા હતા જ કે જેમાં મજા નહોતી આવતી, પણ એ લેવા પડતા હતા. અને એની સામે એક બે વિષય એવા હતા જેમાં મજા આવતી હતી પણ એ મળતા નહોતા. હવે તમને છૂટ, તમે લઈ શકશો. ફરી અહીંયા અમલીકરણનો એક પ્રશ્ન આવે, મનમાં વિચારે આવે કે આ બધું કેવી રીતે થશે, પણ એના ઉપર બહુ જ ચિંતન ચાલે છે અને બધું જ શક્ય બનશે. એમ આ પણ શક્ય બનશે. જો હાર્વર્ડમાં શક્ય બનતું હોય, ઓક્સફર્ડમાં શક્ય બનતું હોય, તો અહીંયા પણ એ જ શક્ય બને. એટલે જે પહેલો ફેરફાર નવી શિક્ષણ નીતિનો છે એ કયો? ચેન્જ ઇન પેટર્ન. અને ચેન્જ ઇન પેટર્નમાં 10+2 ની જગ્યાએ 5+3+3+4, મતલબ પહેલા 5 વર્ષ નર્સરીથી શરૂ કરીને સેકન્ડ સ્ટાન્ડર્ડ સુધી એને ફાઉન્ડેશન સ્ટેજ કહેવાશે. અને એમાં વિદ્યાર્થી હસતા હસતા, રમતા રમતા, દબાણ વગર, પુસ્તકોની સહાય વગર ભણે એ પ્રકારે વ્યવસ્થા થશે. બીજું સ્ટેજ 3 વર્ષનું, ત્રીજું, ચોથું અને 5મું ધોરણ એને પ્રેપરેટરી સ્ટેજ કહેવાશે. અને એમાં વિદ્યાર્થી તમામ જરૂરી વિષયોનું પાયાનું અને પ્રાથમિક જ્ઞાન પ્રાપ્ત કરશે. ત્રીજું સ્ટેજ 3 વર્ષનું, જેમાં 6ઠું, 7મું અને 8મું ધોરણ આવશે, એને મિડલ સ્ટેજ કહેવાશે. અહીંયા વિદ્યાર્થીની સ્કિલ પર ભાર મુકાશે. વિદ્યાર્થીની સ્કિલ ડેવલપ થાય એવા પ્રયત્નો થશે. એને જે વિષય ગમે છે એ વિષયની અંદર આગળ વધશે. કોઈ એક વિષયમાં એને ગમતો કોઈ એક વિષય એમાં એ આગળ વધશે, બાકીના બધા વિષયો એ ભણશે. એને ઇન્ટર્નશીપ મળશે, ઇન્ટર્નશીપ પણ એ કરી શકશે. પછીનું ચોથું જે સ્ટેજ છે, જે 4 ધોરણ એમાં આવશે, 9, 10, 11 અને 12, એને સેકન્ડરી સ્ટેજ કહેવાશે. સેકન્ડરી સ્ટેજમાં એનાલિટિકલ પાવર ડેવલપ થાય એના પર ભાર મુકાશે. આ સમજો, એનો એનાલિટિકલ પાવર ડેવલપ થાય, જે આજના અપવાદરૂપ વિદ્યાર્થીઓને બાદ કરતા મોટા ભાગનામાં છે જ નહીં. એનાલિટિકલ પાવર જ નથી. એને તમે અર્થઘટન કરવાનું કહો, કાંઈ વિશ્લેષણ કરવાનું કહો, એ કરી જ નથી શકતા. ગોખેલું જ હોય છે બધું, ગોખી નાખે. તમે જેટલું ગોખાવો એટલું, 10 વાર લખવાનું કહો પછી બિચારો કરે હું ગોખી નાખે. માર્ક લઈ આવે, તમે ટેસ્ટ લો, માર્ક આવે, પણ એની સામે કોઈ સમસ્યા મૂકો, કોઈ પ્રોબ્લેમ મૂકો, કોઈ એવી બાબત મૂકો તો એ સોલ્વ ના કરી શકે. પણ નવી શિક્ષણ નીતિમાં એની વિશ્લેષણાત્મક શક્તિ વધે, એનાલિટિકલ પાવર ડેવલપ થાય, એને ગમતા વિષયોએ પસંદ કરે એવો ભાર મુકાશે. આ પહેલો ચેન્જ. જે બીજો ચેન્જ નવી શિક્ષણ નીતિમાં આવી રહ્યો છે એ છે ચેન્જ ઇન મીડિયમ. માધ્યમ જે ભણવાનું છે એમાં થોડો પરિવર્તન. તમે બધાએ જ્યારથી નવી શિક્ષણ નીતિની વાતો શરૂ થઈ ત્યારથી આ સાંભળ્યું હશે કે નવી શિક્ષણ નીતિમાં એ ભાર મૂકવામાં આવ્યો છે કે પેલા બંને સ્ટેજ, એટલે ફાઉન્ડેશન સ્ટેજ અને પ્રેપરેટરી સ્ટેજ, એ લોકલ લેંગ્વેજની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે. મતલબ કે 5મા ધોરણ સુધી સ્થાનિક ભાષામાં બાળકોને ભણાવવામાં આવે. આનો સ્પષ્ટ મતલબ કહું તો આપણા માટે એ મતલબ થયો કે 5મા ધોરણ સુધી વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમમાં ભણાવવામાં આવે. ગુજરાતી માધ્યમમાં. હવે ઘણાને તો ગુજરાતી માધ્યમ નામ સાંભળીને જ કંઈકનું કંઈક થવા માંડે. અને એમાંય ખાસ કરીને હું ઘણી વખત મારા વ્યાખ્યાનમાં કહું કે કોઈ પણ પુરુષને પોતાનું સંતાન અંગ્રેજી માધ્યમમાં ભણે એમાં જેટલો રસ હોય એના કરતાં કોઈ પણ સ્ત્રીને, કોઈ પણ બેનને વધારે રસ હોય. બોલો, બેનને તો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવું હોય. પણ સમગ્ર વિશ્વનો અભ્યાસ એવું કહે છે કે બાળકોની શક્તિને પૂર્ણપણે ખીલવવી હોય તો એનું પાયાનું શિક્ષણ માતૃભાષામાં જ થવું જોઈએ. અને તો એની જે ક્ષમતા છે ક્ષમતા ખીલે, એનો ગ્રાસ્પિંગ પાવર ડેવલપ થાય. અધરવાઇઝ ગ્રાસ્પિંગ પાવર ડેવલપ ના થાય. માતૃભાષામાં ભણેલો બાળક વિશ્વની કોઈ પણ ભાષા સહજતાથી અને સરળતાથી આત્મસાત કરી શકે. એનું હું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ કહું, ઘરે જઈને કરજો આ પ્રેક્ટિકલ કરવાનું. એક સમાન ધોરણમાં ભણતા 2 વિદ્યાર્થીઓને બોલાવવાના, એક જ ધોરણવાળા લેવાના. દાખલા કે 6ઠા ધોરણવાળા લો, 2 વિદ્યાર્થીઓને લો, પણ એક માતૃભાષામાં ભણતો હોય, એક બીજી ભાષામાં ભણતો હોય. એટલે આપણે સાવ સરળતાથી સમજવા માટે એમ કહીએ કે એક ગુજરાતી માધ્યમમાં ભણતો હોય,
એક અંગ્રેજી માધ્યમમાં ભણતો હોય. બંનેને લો, બેસાડો, કાગળ આપો, પેન આપો, અને પછી બંનેને કહો ચલો ભાઈ એક મોબાઈલ નંબર લખો 9825151221. બંને લખશે. પછી બીજો નંબર લખવાનો કે ચલો બીજો નંબર લખો 9825152335. ગુજરાતી માધ્યમમાં ભણેલો ફટાફટ લખી નાખશે, અંગ્રેજી વાળો લોચે ચડશે. આ શું બતાવે તમે વિચારજો. ગુજરાતી માધ્યમ વાળો અંગ્રેજી પણ આત્મસાત કરી શકે છે અને ગુજરાતી પણ આત્મસાત કરી શકે છે, અને પેલો છે ને એ કાચો રહી જાય. બીજું, ઘણા ઇંગ્લિશ મીડિયમ વાળા આમ બોલતા હોય એટલે આપણને એવું થાય કે આ તો આને બધું પ્રાપ્ત કરી લીધું જ ભાઈ, બધું જ. પણ એટલું સમજજો કે એનું ઇંગ્લિશ ગ્રામર એટલું કાચું હોય અને એની સામે માતૃભાષામાં ભણેલાનું ગ્રામર એટલું મજબૂત હોય. ઓલો શું કામ બોલી શકે છે? વોકેબ્યુલરી છે, એટલે શબ્દ ભંડોળ છે, અને શબ્દ ભંડોળને કારણે બોલે છે. નવી શિક્ષણ નીતિ એવું કહે છે કે બાળકોની ટેલેન્ટ ડેવલપ કરવા માટે, એની જે ક્ષમતા છે એના વિકાસ માટે 5મા ધોરણ સુધીનો અભ્યાસ એ લોકલ લેંગ્વેજમાં થાય. શબ્દ લોકલ લેંગ્વેજ વાપરે છે. લોકલ લેંગ્વેજ એટલે માતૃભાષા. માતૃભાષામાં અભ્યાસ થાય. અને સાહેબ, હું તો તમને એ કહું કે માતૃભાષામાં જે બાળક ભણ્યો હશે ને, તમે જોજો એ જેમ જેમ આગળ વધતો જાય એમ બધી જ ભાષાઓ ઉપર એવી પકડ જમાવતો જાય. અમારા મોવિયા ગામનો એક છોકરો છે સ્વામીજી, ગોંડલની બાજુમાં, રોહિત ભાલાડા એનું નામ. અને એ છોકરો ગામડાનો, મોવિયા ગામનો છોકરો, એના બાપાને ગામમાં નાની કટલેરીની દુકાન હતી, નળિયાવાળું સાવ સામાન્ય મકાન. પણ એ છોકરાનો એક સંકલ્પ હતો કે આપણે ડોક્ટર થવું છે. ટકા એટલા આવ્યા નહીં. પછી એવું નક્કી કર્યું ક્યાંક વિદેશમાં ભણવા માટે જાય. એવી ઘરની પરિસ્થિતિ નહીં, દાતાઓએ થોડી મદદ કરી અને એવી રીતે છોકરાની ભણવાની વ્યવસ્થા થઈ. એ રશિયા ભણવા માટે ગયો. હવે ત્યાં તો રશિયન લેંગ્વેજ. ગુજરાતી માધ્યમમાં 12મા ધોરણ સુધી ભણેલો છોકરો રશિયા ગયો. રશિયન લેંગ્વેજમાં એને સ્ટડી કરવાનો, અભ્યાસ કરવાનો. ભણ્યો. પહેલા વર્ષે તકલીફ પડી, પણ ધીમે ધીમે એ ઘડાઈ ગયો. એમણે ત્યાંથી જ પોતાનું MBBS પૂરું કર્યું, ત્યાંથી જ MD પૂરું કર્યું, PhD પૂરું કર્યું. અમદાવાદ આવ્યો. વિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર તેજસ પટેલ સાથે એમણે કામ ચાલુ કર્યું અને અત્યારે હવે પોતાનું પર્સનલ કામ કરે છે. પણ એ છોકરાની રશિયન ભાષા પર એનું જે પ્રભુત્વ છે, એનો જે કમાન્ડ છે, અદ્ભુત. અત્યારે રેગ્યુલરલી વર્ષમાં 3 થી 4 વખત એ મોસ્કો જાય અને રશિયન વિદ્યાર્થીઓને ત્યાંની મેડિકલ કોલેજની અંદર લેક્ચર લઈ અને અમુક સબ્જેક્ટ ભણાવે છે. ગામડાનો છોકરો રશિયન લેંગ્વેજની અંદર એને ભણાવે છે. સાહેબ, વિચાર કરો તમે, આ કેમ કરી શક્યો? કારણ કે માતૃભાષાને કારણે એનું બ્રેઇન સરસ રીતે ડેવલપ થયું હોય, એનું ગ્રાસ્પિંગ પાવર બહુ સારો હોય, અને એટલે માતૃભાષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે કે બાળક માતૃભાષાની અંદર પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરે. હવે એક બીજો પ્રશ્ન અહીંયા એ થાય તો એ કે તો ઇંગ્લિશ મીડિયમ બંધ, બધું પૂરું? એમ બંધ ન થાય. ઇંગ્લિશ મીડિયમ ચાલુ જ રહેશે, એ બંધ નહીં થાય. પણ ઇન્સ્ટ્રક્શન ઓફ મીડિયમ એ ઇંગ્લિશને બદલે લોકલ લેંગ્વેજ થઈ જશે. મતલબ કે ઇંગ્લિશ મીડિયમ શાળાઓની અંદર પણ બાળકોને સમજાવતી વખતે બને એટલી લોકલ લેંગ્વેજનો, સ્થાનિક ભાષાનો ઉપયોગ કરો, કારણ કે એ ઝડપથી સમજશે. પેલું જે આવશે ને એ ગોખેલ જેવું હશે. એટલું સમજી શકો છો. આ બધા શિક્ષક મિત્રો છો, આખા ગુજરાત રાજ્યના ગુરુકુળ પરિવાર સાથે જોડાયેલા સૌ શિક્ષક મિત્રો છો. મારી આ વાત સાથે તમે 100% સહમત થાઓ. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા આપણા બાળકોને સપના અંગ્રેજીમાં નહીં જ આવે સાહેબ, એ ગુજરાતીમાં જ આવશે. અને સપના જે ભાષામાં આવતા હોય ને એ ભાષામાં બાળક ભણવું જોઈએ, તો ડેવલપ થાય. સપના એને ગુજરાતીમાં આવે છે અને અંગ્રેજીમાં સપના ન આવે. શબ્દો અંગ્રેજીના હોય, શીખે, બોલે પરાણે પરાણે. હું તમને એ કહું છું, આ સમજો કે તમારા ઘરમાં અંગ્રેજી બોલાતું હોય, બાળક જ્યાં રમવા જતું હોય ત્યાં અંગ્રેજી બોલાતું હોય, તો બાળકને અંગ્રેજી માધ્યમમાં જ બેસાડવો જોઈએ, કારણ કે માતૃભાષા એ થઈ ગઈ કહેવાય. પણ ઘરમાં ગુજરાતી બોલાતું હોય, બાળક રમવા જતો હોય ત્યાં ગુજરાતી બોલાતું હોય, તો એ બાળક માતૃભાષામાં ભણવો જોઈએ. અંગ્રેજીની પાછળ આપણે એટલા ગાંડા થયા છીએ, ચીન પાસેથી, ચીનનો જેમ વિરોધ કરીએ છીએ ને એમ ચીન પાસેથી એક પ્રેરણા લેવા જેવી ખરી કે માતૃભાષાનું અસ્તિત્વ જાળવવું હોય તો કઈ રીતે જાળવી શકાય. સાહેબ, સમગ્ર વિશ્વમાં
સૌથી વધારે બોલાતી કોઈ ભાષા હોય તો એ ચાઇનીઝ ભાષા છે. સૌથી વધારે, કારણ કે પ્રત્યેક ચાઇનીઝ પોતાનું શિક્ષણ માતૃભાષામાં પ્રાપ્ત કરે છે. અને એ જ આપણે નવી શિક્ષણ નીતિની અંદર ઉમેર્યું છે કે શિક્ષણ માતૃભાષાની અંદર, એમાંય ખાસ કરીને 5મા ધોરણ સુધીનું શબ્દ વાપર્યો છે ઈચ્છનીય છે. અને એટલે પેલી ઇંગ્લિશ મીડિયમની પરવાનગી મળી ગઈ કે તમારે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવું હોય તો કંઈ વાંધો નથી, પણ ઈચ્છનીય તો આ છે કે માતૃભાષામાં ભણે. અને હજુ હું જ્યારે આ વિષય પર વાત કરું ત્યારે વધારે ને વધારે વિચારો તમારી સમક્ષ મૂકવાની ઈચ્છા થાય. માતૃભાષામાં અભ્યાસ કરનારો બાળક એટલો ટેલેન્ટેડ, એટલો આગળ વધી જાય. તમારે ખાલી એક નાનું એવું કામ કરજો. આપણે અહીંયા રાજકોટમાં જેટલા બેઠા છીએ એ બધા રાજકોટના શિક્ષક મિત્રો ભાવનગરવાળા હોય, જામનગરવાળા હોય, મોરબીવાળા હોય, સુરતવાળા હોય, જુનાગઢવાળા હોય, અમદાવાદવાળા હોય, દરેક પોતપોતાના શહેરમાં એક પ્રયોગ કરજો. તમારા શહેરના ટોપ 10 ડોક્ટર્સની યાદી બનાવો. ટોપ 10 સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર. તમારા શહેરના ટોપ એન્જિનિયર્સની યાદી બનાવો, 10 એન્જિનિયર. તમારા શહેરના ટોપ ટીચરની યાદી બનાવો, 10 ટીચર. તમારા શહેરના ટોપ એડવોકેટ્સની યાદી બનાવો. અને પછી તમે જુઓ કે એ કઈ ભાષામાં ભણ્યા હતા અને પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં હતું. તમને ખબર પડશે એ માતૃભાષામાં ભણેલા હશે. એટલે બીજો ફેરફાર નવી શિક્ષણ નીતિમાં આ આવે છે, જેમાં માતૃભાષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યું છે. સાથે સાથે એક નવો ચેન્જ, ભાષાનું વૈવિધ્ય પણ આવ્યું છે. માતૃભાષામાં ભણે પણ વિશ્વની ભાષાઓ પણ શીખે. આપણે ચાઇનીઝ શીખીએ, રશિયન શીખીએ, જર્મન શીખીએ, પણ ક્યારે? કોલેજ પૂરી થઈ જાય પછી ક્યાંક ફોરેનમાં નોકરી મળે, ત્યાં જવાનું હોય એટલે ભાષા શીખીએ. પણ નવી શિક્ષણ નીતિ એવું કહે છે કે બાળકને રસ પડે તો મિડલ સ્ટેજથી, એટલે 6ઠ્ઠા ધોરણથી એને અન્ય ભાષા શીખવાની વ્યવસ્થાઓ પણ કરવી. મતલબ કે 6ઠ્ઠા ધોરણથી આપણું બાળક જર્મન શીખતું હશે, 6ઠ્ઠા ધોરણથી જાપાનીઝ પણ શીખતું હોય. ઘણાને એવું થાય સાહેબ આ તો વધારે પડતી વાતો છે. હમણાં જ દવે સાહેબ મારો પરિચય આપતા હતા. મેં 2 દિવસ પહેલા શિરાજ ઠુમર પર જે પોસ્ટ લખી, સુરતનો છોકરો, એ હજી 8મા ધોરણમાં અભ્યાસ કરે છે, 13 વર્ષનો છે. લોકડાઉનની અંદર બધા ફીફા ખાંડતા હતા મોટા ભાગના. આ છોકરાએ લોકડાઉનનો ઉપયોગ કરી ઓનલાઈન ચાઇનીઝ ને સંસ્કૃત 2 ભાષા શીખી લીધી. ચાઇનીઝ ભાષા એ ઓનલાઈન શીખ્યો. બોલો, ચાઇનીઝમાં એ વાત કરી શકે છે, ચાઇનીઝ વાંચી શકે છે, ચાઇનીઝ સમજી શકે છે. હજી તો 13 વર્ષનો છે, 8મા ધોરણમાં અભ્યાસ કરે. તો થઈ શકે. ફરી બધા જ બાળકોમાં આ ક્ષમતા નથી, એ પાકું. પણ જેનામાં છે એ તો લાભ લે. ક્ષિરાજ જેવા ઘણા હોય, ક્ષિરાજને એ સેલ્ફ મોટિવેટેડ હતો. પણ બાકીના હોય એવા 10 જણા બીજા સુરતમાં હશે, 15 જણા હશે કે એને મોટિવેટ કરવામાં આવે તો એ ચાઇનીઝ શીખવા તૈયાર હોય, ક્ષમતા ધરાવતા હોય. તો બીજી બાબત આ. ત્રીજી બાબત જે નવી શિક્ષણ નીતિની અંદર પરિવર્તન આવ્યું છે, થોડી ઝડપથી આગળના બંને સ્ટેજ મૂકી દઉં કે બંને ફેરફારો મૂકી દઉં, એ છે ચેન્જ ઇન ગ્રેડેશન. હવે ગ્રેડિંગ સિસ્ટમ બદલાઈ જશે. ગ્રેડિંગ સિસ્ટમ બદલાઈ જશે એટલે અત્યાર સુધી કોઈ પણ વિદ્યાર્થીનું મૂલ્યાંકન આપણે કેવી રીતે કરતા હતા, કયા વિષયમાં એને કેટલા માર્ક મેળવ્યા એના આધારે એનું મૂલ્યાંકન થતું હતું. જે સારા માર્ક્સ બધા વિષયોમાં પ્રાપ્ત કરે એ હોશિયાર વિદ્યાર્થી, અને જે ઓછા માર્ક પ્રાપ્ત કરે એ ઠોઠ વિદ્યાર્થી. આવો આપણો માપદંડ હતો. પણ હવે એ બદલાશે. ગ્રેડેશન પદ્ધતિમાં ચેન્જ કરીને નવી શિક્ષણ નીતિમાં એ વાત મૂકવામાં આવી છે કે હવે વિદ્યાર્થીઓને માત્ર એની વિષય નિપુણતાના જ ગ્રેડ નહીં આપવાના, પણ એની એક્સ્ટ્રા એક્ટિવિટીના ગ્રેડ પણ આપવાના. એને માની લો કે સંગીતમાં બહુ સરસ મજાના તબલા વગાડે છે, તો એના માર્ક આપો. એના રિપોર્ટ કાર્ડની અંદર એ ઉલ્લેખ થવો જોઈએ. માની લો કે મારો દીકરો પોતાનું રિપોર્ટ કાર્ડ લઈ અને ઘરે આવે તો આજે મને એ રિપોર્ટ કાર્ડમાં માત્ર માર્ક જ દેખાય છે, એટલે હું તરત જ એમ કહું, તું શું કરે છે યાર, આ ખાલી 57% લાવ્યો, શું કરે તું સ્કૂલમાં, શું કરે છે? પણ હવે મારા દીકરાના એ જ રિપોર્ટ કાર્ડની અંદર દેખાશે કે તબલા વગાડવામાં આખી સ્કૂલમાં 1લો નંબર છે. મને ખબર પડશે કે મારો દીકરો સારા તબલાઈ વગાડે અને સ્કૂલમાં 1લો નંબર લાવે છે. સ્પોર્ટ્સમાં, ક્રિકેટમાં અદ્ભુત આનું પરફોર્મન્સ છે. આ બહુ સરસ બાસ્કેટબોલ રમે છે. આ છોકરામાં સરસ મજાની પેઇન્ટિંગની ટેલેન્ટ છે. ગ્રેડેશનમાં આ માર્ક, રિપોર્ટ કાર્ડમાં આ બધા માર્ક ઉમેરાશે. ગ્રેડેશન આપવાની પદ્ધતિ પણ બદલાશે. અત્યાર સુધી માર્ક બધું કોણ આપતા હતા? શિક્ષક. આપણે બધા, આપણી પાસે સત્તા હતી, માર્ક આપો હાલો.
હવે માત્ર શિક્ષક પાસે નહીં, શિક્ષક વિષયોના માર્ક આપશે, પણ એ સિવાય બીજા કેટલાક પેરામીટર્સ પણ નક્કી કરવામાં આવશે અને એ માર્ક્સ એના સહાધ્યાયીઓ પણ આપશે. તમે વિચાર કરો કેવી સરસ મજાની આ વાત આવે. સહાધ્યાયી માર્ક આપે. મારા ક્લાસના, મારા સિવાયના બાકીના બધા વિદ્યાર્થીઓ પણ મારું માર્કિંગ કરશે કે આ કેવો છે, ક્લાસમાં કેવો છે, તોફાન કેટલા કરે છે, કેટલાને ઠપકારે છે, કેટલાને પાટા મારે છે, બધું નક્કી કરશે. અને મજાની વાત તો સાહેબ એ છે કે વિદ્યાર્થી પોતે પણ પોતાને માર્ક આપશે. મારે મારી જાતને માર્ક આપવાના, મારે મારું સ્વમૂલ્યાંકન કરવાનું. આ પણ હવે નવો ફેરફાર આવી રહ્યો છે, એટલે ચેન્જ ઇન ગ્રેડેશન. અને ચોથો જે મહત્વનો ફેરફાર આવે છે એ છે મલ્ટી એન્ટ્રી મલ્ટી એક્ઝિટ એજ્યુકેશન સિસ્ટમ. ઉચ્ચ અભ્યાસના ક્ષેત્રે હવે મલ્ટી એન્ટ્રી અને મલ્ટી એક્ઝિટ આવશે. એટલે શું, હું બહુ ટૂંકમાં તમને કહી દઉં. આ ઉચ્ચ અભ્યાસની વાત છે. આપણે જેટલા શિક્ષક મિત્રો છે બધા પ્રાઇમરીથી લઈને સેકન્ડરી કે હાયર સેકન્ડરી સુધીના છે, એટલે વિશેષ વાત આપણે નથી કરતા. પણ નવી શિક્ષણ નીતિનો ઉચ્ચ અભ્યાસના ક્ષેત્રમાં કયો પરિવર્તન કે ફેરફાર આવી રહ્યો છે એ તમને ખ્યાલ આવે. માની લો કે મેં 12મું ધોરણ પૂરું કર્યું, 5+3+3+4 અભ્યાસ પૂરો. હવે હું કોમર્સ સ્ટ્રીમમાં ગયો, મેં બીકોમ રાખ્યું, 1 વર્ષનો મારો અભ્યાસ પૂરો થયો. અને પછી મને ખબર પડી કે આ હારું સરવૈયામાં તો આપણને મજા જ નથી આવતી, આમનો તો હારી ચોંટે છે, ગમતું જ નથી, આમાં મજા જ નથી આવતી. એને બદલે જો હું કમ્પ્યુટરમાં જાઉં ને તો મોજ પડી જાય. અને મારો કોઈક મિત્ર 12મા પછી BCAમાં ગયો હોય અને BCAમાં એ પાછો કહેતો હોય કમ્પ્યુટરની અંદર જો આ સોફ્ટવેરમાં મેં આમ કર્યું. પછી મને એવી ઈચ્છા થાય કે મારે એમાં જવું છે. તો વર્તમાન સમયે શું સિસ્ટમ છે? વર્તમાન સમયની સિસ્ટમ પ્રમાણે મેં બીકોમમાં જે 1 વર્ષનો અભ્યાસ કર્યો એ મારો અભ્યાસ પાણીમાં. હવે મારે જેમાં ભણવું હોય પહેલેથી ચાલુ કરવાનું. માની લો કે એવું બને કે મેં 1 વર્ષનો અભ્યાસ કર્યો, મેં 2 વર્ષનો અભ્યાસ કર્યો, પરિવારમાં કોઈ એવી પરિસ્થિતિ સર્જાણી કે મારે અભ્યાસ છોડવો પડે, તો એવા સંજોગોની અંદર મેં અભ્યાસ છોડી દીધો. 4-5 વર્ષ પસાર થઈ ગયા અને પાછી પરિસ્થિતિ થાળે પડી અને મને એવું થાય કે મારે મારો પાછો અભ્યાસ ચાલુ કરવો છે. તો શું કરવાનું? અત્યારની સિસ્ટમ પ્રમાણે પાછો એકડો ઘૂંટવાનો, ફરીથી પાછું પહેલા વર્ષમાં દાખલ થવાનું. નવી એજ્યુકેશન સિસ્ટમ એવું કહે છે કે તમે જેટલું ભણશો એડે નહીં જાય. ABC અકાઉન્ટ ઓપન થશે. ABC એટલે શું છે? એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. આ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનો અફલાતૂન પ્લાન એ નવી શિક્ષણ નીતિની અંદર હાયર એજ્યુકેશનમાં ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં વ્યક્તિ જેમ જેમ અભ્યાસ કરતો જશે એમ એમના ક્રેડિટ એમાં એડ થતા જશે. એ ડિજિટલ હશે. જેવી રીતે મારું બેંક એકાઉન્ટ હોય ને એવી જ રીતે મારું આ ક્રેડિટનું એકાઉન્ટ છે. મેં શું શું પ્રાપ્ત કર્યું એમાં એડ થતું જશે. માની લો કે મેં 1 વર્ષનો અભ્યાસ કર્યો, હવે સમજો મેં છોડી દીધું, તો 1 વર્ષનો અભ્યાસ કરીને હું છોડી દઉં છું એટલે મારા એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સની અંદર ક્રેડિટ એડ થશે. ક્રેડિટ એડ થાય, ક્રેડિટ ઉમેરાશે. હવે 5 વર્ષ પછી મારે પાછો એમાં અભ્યાસ ચાલુ કરવો છે તો મારું પેલું ક્રેડિટ કામમાં લાગશે અને એ જ ક્રેડિટના આધારે હું સીધો બીજા વર્ષમાં અભ્યાસ લઈશ, પ્રવેશ લઈશ અને મારો બીજા વર્ષનો અભ્યાસ શરૂ થશે. કેટલી સરસ મજાની આ નવી સ્થિતિ એનું નિર્માણ કર્યું છે. તમે અભ્યાસ છોડી દો, ભવિષ્યમાં કરતા જ નથી, તોય તમારો અભ્યાસ એડે નહીં જાય. પહેલું વર્ષ ભણી અને મૂકી દો તો એ અભ્યાસને સર્ટિફિકેટ કોર્સ તરીકે કન્સિડર કરવામાં આવશે. પહેલાં કશું જ આપવામાં નહોતું આવતું, હવે સર્ટિફિકેટ કોર્સ કહેવાશે. તમે 2 વર્ષ કોલેજના અભ્યાસ કરો, છોડી દો, એને ડિગ્રી કોર્સ તરીકે કન્સિડર કરવામાં આવશે. તમે 3 વર્ષ પૂરા કરો, હવે છોડો, એને ડિગ્રી કોર્સ તરીકે કન્સિડર કરવામાં આવશે. 1 વર્ષ પૂરું કરો સર્ટિફિકેટ કોર્સ, 2 વર્ષ પૂરા કરો ડિપ્લોમા કોર્સ, 3 વર્ષ પૂરા કરો કે 4 વર્ષ કે 5 વર્ષ ડિગ્રીમાં જે પ્રમાણે હોય તે, તો ડિગ્રી કોર્સ તરીકે કન્સિડર થશે. એટલે આ બધો ઉચ્ચ અભ્યાસના ક્ષેત્રે થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ બધી નવી શિક્ષણ નીતિની અંદર શું પરિવર્તન આવ્યું એની વાતો મેં તમારી